હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો 24,141 લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે 131 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરીને ઉપર સક્ષમ રહે છે, એટલે થોડીક આજે મુવમેન્ટ ઉપર સારી એવી આપણે જોવા મળી છે અને હાઈ આપણે એકદમ ઓલ ટાઈમ હાઈ બી આપણે અહીંયા જોવા મળી રહ્યું છે. તો હવે જોઈએ તો નિફ્ટીમાં તો અહીંયા જોઈએ તો એક નિફ્ટીમાં એમ પેટર્ન બની રહ્યો છે. વન ડે માં જોઈએ તો પણ ઉપર ડબલ ટોપ પેટર્ન, ઠીક છે. તો અહીંયા પછી અહીંયાથી માર્કેટ જો અહીંયાથી આ રિવર્સ જો અહીંયા માર્કેટ રિવર્સ થશે તો આ સપોર્ટ લેવલનો બ્રેકઆઉટ મળશે તો નીચેનું આ લેવલ બી જોવા મળશે અને આ લેવલથી પછી માર્કેટ ઉપર બી એક હાઈ ઉપર જઈ શકે છે અને જો આ બ્રેકઆઉટ કરશે તો નીચેનું લેવલ અહીંયા જોઈએ તો 23,900 અને 23,900 નું જોઈએ તો લેવલ મળશે અને 23,900 ના નીચે ઉપર મળે તો આપણે જોઈએ તો અહીંયા લેવલ બી આપણે છેલ્લે આ જોવા મળી શકે છે 23,874 ના લેવલ બી આપણે જોવા મળી શકે છે. તો હવે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેના આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટ જોઈએ તો અહીંયા તમે જોઈએ તો મેં તમને અહીંયા ડ્રો કરી રાખ્યું છે, ઠીક છે. તો 50 મિનિટના ચાર્ટમાં આપણે અહીંયા જોઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ જોઈએ તો અહીંયાથી જોઈએ તો રિટ્રેસમેન્ટ જો તો અહીંયા મેં તમને ડ્રો કરેલું જ છે અહીંયા. તો જો આ લેવલનું બ્રેકઆઉટ મળશે 24,65 નું તો આપણે જોઈએ તો આ લેવલ મેં તમને કીધું એ રીતે 23,990 નો અને 23,995 અને પછી બ્રેકઆઉટ મળશે તો આપણે જો 50% આપણે જોઈએ તો 23,936 અને 23,36 ને જોઈએ તો 60% માં જોઈએ તો આપણે 878. તો અહીંયા મેં તમને 23,880 ના લેવલ બી આપણે જોવા 23,885 અને 80 ની લેવલ બી જોવા મળી શકે. જો આ લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે નીચેના લેવલ આપણે જોઈએ તો 23,700 અને 23,500 નો લેવલ 23,690 ના લેવલ બી આપણે નીચે જોવા મળી શકે. જો આ લેવલનું બ્રેકઆઉટ મળશે તો પછી ઉપરના લેવલ આપણે જોઈએ તો 24,288 નો લેવલ બી આપણે જોવા મળે. જો આ લેવલનો બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો 24,288 નું લેવલ આપણે જોવા મળી શકે છે. અત્યારે જોઈએ તો સવારમાં માર્કેટમાં ગેપ અપ માર્કેટ ઓપન થયું તો જો કેન્ડલ જોઈએ તો સારી એવી કેન્ડલ અહીંયા સપોર્ટ લીધો 38% અહીંયા સપોર્ટ લીધો માર્કેટે અને પછી જુઓ તો ધીમે ધીમે માર્કેટને અને પ્રીવિયસ ડે નો બી આપણે જોઈએ તો પ્રીવિયસ ડે અહીંયાનો બ્રેકઆઉટ આપ્યો. અહીંયા ઉપર આપણે લાસ્ટ ડે જે ક્લોઝ થયો હતો એના હાઈ લાસ્ટ ડે નો આપણે હાઈ આપણે ઉપર ક્લોઝ કર્યા 24,174 ને ક્લોઝ ઉપર ગયા નહીં. એટલે આપણે જોઈએ તો 24,180 નો બ્રેકઆઉટ મળશે તો આપણે ઉપરના લેવલ જોવા મળશે. અને જોઈએ તો અને પ્રીવિયસ ડે ના ક્લોઝ આપણે જોઈએ તો પ્રીવિયસ ડે નું ક્લોઝ અહીંયા લેવલ હતું તો એને આપણે 24 ને ઉપર આપણે ક્લોઝ કરવામાં સક્ષમ રહ્યા. એટલે આપણે સ્ટ્રોંગ અહીંયા દેખાઈ રહ્યું છે નિફ્ટીમાં, ઠીક છે. તો મેં તમને અહીંયા લેવલ ડ્રો કરેલા છે તો જો લેવલને બ્રેકઆઉટ મળશે તો આપણને લેવલ સારા એવા મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે અહીંયા, ઠીક છે. તો 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં બી જોશો તો તમે એક જ લેવલ અહીંયા ડ્રો કરે જો સપોર્ટ લેવલ ને રજિસ્ટર તમે જોશો તો અને જોઈએ તો અહીંયા તમે જોયું તો અહીંયા બ્રેકઆઉટ મળ્યું, આ બ્રેકઆઉટ મળ્યું પછી આ રજિસ્ટર જો તો આ રજિસ્ટર નું બ્રેકઆઉટ મળ્યું. હવે અહીંયા સપોર્ટ આ સપોર્ટ અને રજિસ્ટર અને અહીંયા તમે જો તો જ્યાં સુધી માર્કેટ આ રજિસ્ટર ને સપોર્ટ લેશે પછી બ્રેકઆઉટ કરશે તો પછી એ સપોર્ટ નું કામ કરશે. સેમ વસ્તુ અહીંયા તમે જોશો તો આ જો બ્રેકઆઉટ મળશે તો પછી આ રજિસ્ટર નું કામ કરશે અને અહીંયા જો તો અહીંયા રજિસ્ટર નો જો બ્રેકઆઉટ નો રજિસ્ટર 180 નું રજિસ્ટર જો બ્રેકઆઉટ મળશે લેવલ નો તો આપણે 24,288 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. અને અહીંયા જો તો આ રજિસ્ટર છે તો આ રજિસ્ટર 24,000 નું આપણે નીચે આપણે ક્લોઝ કરશું તો સારી એવી નીચેની મુવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે, ઠીક છે. તો અહીંયા સારી એવી મુવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે. હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો મેં તમને અહીંયા લેવલ ડ્રો કરેલા છે આમાં પણ જોઈએ તો આપણે આજનું નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં તો 52,574 લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે ઉપર 232 પોઈન્ટ આપણે લાસ્ટ ડે કરતા ઉપર ક્લોઝ કર્યું છે. તો અહીંયા આપણે જોઈએ તો
એક અહીંયા જોઈએ તો એક વન ડે ના ચાર્ટમાં પહેલા આપણે જોઈએ તો વન ડે ના ચાર્ટમાં આપણે જોઈએ તો વન ડે નું ચાર્ટ જોઈએ તો અહીંયા જોઈએ તો બે કેન્ડલ આપણે રેડ બની છે અને આજે સપોર્ટ લઈ માર્કેટે ઉપર અહીંયા જોઈએ તો આ સપોર્ટ લીધો 50%, આ કેન્ડલ ની 50% સપોર્ટ લીધો, એટલે આ જો 50% માં આપણે જોઈએ તો આ લેવલ નું બ્રેકઆઉટ મળે, જો આ લેવલ નું 50% માં જો આ લેવલ આ 50% જો આ બ્રેકઆઉટ મળશે તો આપણે નીચેનું આ લેવલ સુધી આપણે નીચેના આ લેવલ આપણે જોવા મળી શકે છે, આ લેવલ આપણે નીચે જોવા મળી શકે 51276 નો લેવલ મળી શકે છે, એટલે આપણે જોઈએ તો બ્રેકઆઉટ મળશે તો પછી એક સેકન્ડ આ લેવલ બી છે તો આ લેવલ નું બી આપણે જોઈએ તો તો માર્કેટે તમે અહીંયા જોશો તો તમે અહીંયા જો તો માર્કેટ અહીંયાથી ઉપર ગયું, અહીંયા થોડુંક હોલ્ડ કર્યું, 3 કેન્ડલ ને અહીંયા હોલ્ડ કર્યો, પછી માર્કેટ ઉપર ગયું, એક કેન્ડલ ના બ્રેકઆઉટ આપ્યો આ કેન્ડલ નો અને પછી જો તો અહીંયા હોલ્ડ કર્યો, હવે માર્કેટ અહીંયા થોડુંક અહીંયા હોલ્ડ કરીને આ બ્રેકઆઉટ અહીંયા બ્રેકઆઉટ હજી મળ્યો નથી, હજી હોલ્ડ કરે છે માર્કેટ, જો આ હોલ્ડ કરેલું છે માર્કેટ, જો આ માર્કેટ આ લેવલ નું બ્રેકઆઉટ મળશે તો આપણે નીચેનું આ લેવલ અહીંયા જોવા મળી શકે છે, આ લેવલ એટલે જોઈએ તો આપણે અહીંયા 51765 નું લેવલ અહીંયા જોવા 51500 થી 51 અહીંયા જોઈએ તો 51700 થી અહીંયા જોઈએ તો 51715 એટલે 65 થી 50 આની લેવલ આપણે જોવા મળી જાય, જો એ લેવલ બ્રેકઆઉટ મળશે તો આપણે નીચે જોઈએ તો 51288 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે, ઠીક છે। તો અહીંયાથી મેં તમને કીધું એક રીતે જો કેન્ડલ નો બે અહીંયાથી સેલર અહીંયાથી એક્ટિવ થયા છે 53000 ઉપર 53000 થી, હવે માર્કેટ અહીંયા ક્લોઝ, હવે કાલે જોઈએ તો આ લેવલનો બ્રેકઆઉટ મળશે તો નીચેના લેવલ આપણે જોવા મળી શકે છે, અને તમે એ રીતે જોશો તો 50 મિનિટના ચાર્ટમાં હું તમને એક્સપ્લેન કરું કે જો માર્કેટમાં એક આ લેવલ છે, જો આ સપોર્ટ લઈ માર્કેટ જો કાલે આ સપોર્ટનો બ્રેકઆઉટ મળશે તો નીચે અહીંયા આ લેવલ મળશે 52370 અને 52370 નો બ્રેકઆઉટ મળે તો આપણે જોઈએ તો 52112 160 નો લેવલ બી કાલે જોવા મળી શકે છે, ઠીક છે। અને ઉપરનું લેવલ મેં તમને કીધું એ રીતે અહીંયા તો અહીંયા તમે આ લેવલનું બ્રેકઆઉટ મળશે, આ લેવલનું એક આ રજિસ્ટર છે, જો આ બ્રેકઆઉટ મળશે 52952 ઠીક છે। તો આ લેવલ નું આપણે બ્રેકઆઉટ મળશે તો ઉપર આ લેવલ બી આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈ નો આપણે જોઈએ તો 53186 નો 53185 નું લેવલ બી આપણે બ્રેક મળે તો ઉપરના લેવલ બી આપણે જોવા મળી શકે છે, 53400 53500 નું લેવલ આપણે જોઈ શકીએ છીએ, અને ઓલ ટાઈમ હાઈ મે બી હવે જોઈએ તો આપણે બેંક નિફ્ટી ના એક્સપાયરી માં બી આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર 54000 નું લેવલ બી જોવા મળી શકે છે, ઠીક છે। તો અહીંયા તમને આ લેવલનો સપોર્ટ લઈ માર્કેટ આજે જોઈએ તો આ એક અહીંયાથી ઉપરથી જોઈએ તો ઉપરથી માર્કેટે આ સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી ઉપર ગયું, ઠીક છે। તો માર્કેટ એક આ લેવલને નીચે ગેપ ડાઉન માર્કેટ ઉપરથી સપોર્ટ લીધો, માર્કેટ ઉપર ગઈ, ઠીક, અને સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગઈ, તો જ્યાં સુધી માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે જોઈએ તો બીજા કોઈ લેવલ અહીંયા જોવા મળી નહીં, જો આ લેવલના બ્રેકઆઉટ મળશે તો આપણે અહીંયા મૂવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે। 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો મેં આ લેવલ ડ્રો કરેલા છે, એ લેવલનો જો બ્રેકઆઉટ મળે તો આપણે કાલે અહીંયા એને પુટ લઈને અહીંયા પુટ લેવાની કોશિશ કરશું, ઠીક છે। તો અહીંયા તમે જો તો 1 અવર ચાર્ટમાં બી અહીંયા મેં તમને અહીંયા એક્સપ્લેન કરું છું કે 1 અવર ચાર્ટમાં જોઈએ તો અહીંયાથી આપણે નીચે જોઈએ તો અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં જોઈએ તો અહીંયા આ લેવલ, તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં જો તો આ જો તો મેં તમને એક્સપ્લેન કરી એ રીતે જો 0 થી આપણે જોઈએ તો અહીંયા 30% અહીંયા જો ઓલરેડી રજિસ્ટરનું કામ કરે છે, અહીંયા સપોર્ટ અહીંયા છે, અહીંયા સપોર્ટ અહીંયા જો સપોર્ટ છે, ઠીક છે।
તો આ સપોર્ટનું કામ કરશે, આ સપોર્ટનું કામ કરશે. ઠીક, અહીંયા જો તો 50% એકચ્યુઅલીમાં જો તો 50% 52,160, જો 52,160 નો સપોર્ટ બ્રેક કરશે તો 60% નો આપણે જોઈએ તો અહીંયા મેં તમને કીધું એટલે 50% નો અહીંયા જોઈએ તો 51,936 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં જોઈએ તો અહીંયા જોઈએ તો કાલે માર્કેટમાં આપણે 51,160 નું લેવલ બી આપણે કાલે જોઈ શકીએ છીએ. ઠીક છે, હવે ફિબોનાચી આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ તો વીક્સમાં તમે જોશો તો વીક્સમાં બી આપણે જોઈએ તો એક આપણે 13 નું લેવલ છે. જો આપણે 10-11 ના લેવલ આપણે આવી જશું તો આપણે અહીંયા ઓપ્શન બાયરમાં આપણે સારી એવી આપણે બાયર અહીંયા એક્ટિવ થશે અને સારી એવી મૂવમેન્ટ આપણે બાયરના વોલ્યુમ બી આપણે જોવા મળી શકે છે. બાયરમાં ઓપ્શનમાં સારી એવી વોલ્યુમ બી મળી શકે છે. ઠીક છે, હવે જોઈએ તો અહીંયા મેં તમને અહીંયા ફિમ નિફ્ટી તો ફિમ નિફ્ટીમાં જોઈએ તો વન ડે માં જોઈએ તો વન ડે માં આપણે ફિમ નિફ્ટીમાં જોઈએ તો અહીંયા જો તો અહીંયા જોઈએ તો માર્કેટ અહીંયા હોલ્ડ કરી બે અહીંયા જો તો માર્કેટ અહીંયા હોલ્ડ કરેલું છે. જો ત્યાં સુધી માર્કેટ આ લેવલનું બ્રેકઆઉટ નહીં મળે તો ઉપર કે નીચેની મૂવમેન્ટ જોવા મળશે નહીં. જો આ લેવલને બ્રેકઆઉટ મળશે, આ લેવલ ઉપર ને કે નીચેના આપણે લેવલને બ્રેકઆઉટ મળશે, જો હોલ્ડ કરજો માર્કેટ આ રેન્જમાં ઉપર થઈને બ્રેકઆઉટ મળશે તો ઉપર સારી એવી મૂવમેન્ટ અને નીચેની સારી એવી મૂવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે. તો આ નિફ્ટીમાં આ લેવલ જો આજે જોઈએ તો સારી એવી હવે જો 2 દિવસમાં અહીંયા રેડ કેન્ડલ બની અને આજે સારી એવી નીચેથી સપોર્ટની માર્કેટમાં ઉપરની લેવલ જોવા મળી છે. જો માર્કેટ અહીંયા જો આપણે 23,770 નું લેવલ જો તો 24,000 નું લેવલ બી આપણે જોવા મળશે ફિંક નિફ્ટીમાં. હવે જોઈએ તો અહીંયા જોઈએ તો આપણે હવે જોઈએ તો હવે જો 50 મિનિટના ચાર્ટમાં જોઈએ તો 50 મિનિટ ઇન્ટ્રાડે ટ્રેડિંગના ચાર્ટમાં જોઈએ તો માર્કેટ અહીંયા જો તો અહીંયાથી માર્કેટ અહીંયા જો અહીંયાથી સપોર્ટ અહીંયાથી માર્કેટ અહીંયા જો તો હાયર લો આવા પેટર્ન હાયર લો ની પેટર્ન બનાવી રહી છે. તો હાયર લો ની પેટર્ન અહીંયા જો તો બ્રેકઆઉટ અહીંયાની બ્રેકઆઉટ મળશે તો અહીંયા નીચે આ લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. તો એક આ લેવલ છે તો આપણે જે 23,400 નું લેવલ છે તો 23,400 નું લેવલ બી કાલે આપણે જોઈએ તો જોવા મળી શકે છે. અને અહીંયાથી જો તે ટ્રેડ લાઈન ડ્રો કરી હતી તો અહીંયા જો તો હાયર જો આ ડ્રો અહીંયા કરી છે તો લેવલ ની માર્કેટ હજુ અહીંયા તો રિસ્પેક્ટ કરે છે તો અહીંયાથી માર્કેટ સેલર એક્ટિવ થાય છે. તો અહીંયા તમે જોશો તો માર્કેટ અહીંયા એક ટ્રેડ લાઈન ને સપોર્ટ લઈ માર્કેટ નીચે અને નીચે જોઈએ તો આ લેવલમાં આપણે જોઈએ તો એક આ લેવલ છે તો આ લેવલનું બ્રેકઆઉટ મળે છે તો આપણે નીચે આપણે જોઈએ તો નીચેનું લેવલ તો આપણે આ લેવલનું સપોર્ટ લેવલ છે તો આ લેવલમાં 23,525 નું લેવલ બી આપણે જો આ બ્રેકઆઉટ મળશે તો એ લેવલનું બી આપણે બ્રેકઆઉટ મળે તો આ લેવલનું અહીંયા જો એક ટ્રેડ લાઈનનો સપોર્ટ લે માર્કેટ જો આ રેન્જની અંદર માર્કેટ ઓપન થશે અને રેન્જનો બ્રેકઆઉટ ઉપર જો ઉપરની સાઈડ બ્રેકઆઉટ મળશે તો આ લેવલ આપણે અહીંયા આ લેવલ બી જોવા મળી શકે. તો આ લેવલની આપણે આ લેવલ જો આ લેવલનો બ્રેકઆઉટ મળશે તો અહીંયા જોઈએ તો 23,696 23,700 અને 23,700 નો બ્રેકઆઉટ મળશે તો પછી જોઈએ તો 765 નું લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. અને નીચેનો લેવલ જો અહીંયા આ લેવલનો બ્રેકઆઉટ મળશે છેલ્લે આ લેવલ બી નીચે સપોર્ટ અહીંયા આવશે. તો આ લેવલને સપોર્ટ લે માર્કેટ અહીંયા નીચે જો આ એક ટ્રેડ લાઈનનો સપોર્ટ લે જો ટ્રેડ લાઈનનો સપોર્ટ લઈને માર્કેટ જો અહીંયા એક સાંકડું જેમ માર્કેટ થશે જો આ રેન્જમાં માર્કેટ ઓપન થશે જો આ રેન્જને માર્કેટનો ઉપર ગેપ અપ માર્કેટ ઓપન રહે તો આ બ્રેકઆઉટ કરશે તો માર્કેટ ઓપન જો ગેપ ડાઉન માર્કેટ રહે એના જો રિસ્પેક્ટ કરે જો આ સપોર્ટને બ્રેકઆઉટ મળશે આ સપોર્ટને અને નીચે બ્રેકઆઉટ કરશે તો નીચેના લેવલ બી અહીંયા જોવા મળી શકે છે. તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો અને 50 મિનિટના ચાર્ટમાં જ આપણે જોઈએ 50 મિનિટના ચાર્ટમાં અહીંયા જોઈએ તો 100% અહીંયા સપોર્ટ જોઈએ
અહીંયા તમે 50 મિનિટના ચાર્ટમાં અહીંયા તમે જોશો તો અહીંયા મેં તમને કીધું જો માર્કેટ જો ગેપ ડાઉન માર્કેટ આ સપોર્ટ લેવલ છે 600 નું બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો આ લેવલમાં જે આપણે જોવા મળી શકે તો આ લેવલને આપણે અહીંયા નીચે કરશું, ઠીક છે. તો આ લેવલને આપણે ડ્રો કરી દઈએ અને આ લેવલને આપણે નીચે રિસ્પેક્ટ કરીને આ નીચે લઈ જશું. જો આ લેવલને બ્રેકઆઉટ મળશે 23433 અને 500 નું બ્રેકઆઉટ મળે, જો આ બ્રેકઆઉટ થશે તો પછી આ લેવલ આવશે, એટલે આ લેવલનું આપણે ધ્યાન આપવાનું છે 23510 નું. અને 23510 ને બ્રેકઆઉટ થશે તો આપણે 423 નું લેવલ આપણે જોવા મળશે. 423 ને બ્રેકઆઉટ કરશે તો લાસ્ટમાં આપણે જોઈએ તો 61% નું આપણે જોઈએ તો 23360 આ લેવલ ઉપર નીચેના લેવલ જોવા મળશે અને ઉપરના લેવલ મેં તમને ડ્રો કરી બતાવી એ રીતે છે. અહીંયા સિચ્યુએશન 23700 ને બ્રેકઆઉટ મળશે 65 નો તો 822 ઉપરનું લેવલ ઉપર 844 844 નું લેવલ અહીંયા શોધી અહીંયાથી જોઈએ તો 100 પોઈન્ટ અહીંયા આપણે જોઈએ તો અહીંયા મળી શકે છે. એટલે આપણે જોઈએ 23 આપણે અહીંયાથી જોઈએ તો 563 તે 60 નો અહીંયાથી બ્રેકઆઉટ મળશે તો હવે અહીંયા લેવલ 855 સોરી 855 ના લેવલ ઉપર જઈ શકે છે. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને વધુને વધુ મિત્રોને તમે શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.